કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને ભાજપે રોટલી નાખવાનું ચાલુ કર્યું છે. જે લોકોને વાસ્તવિકતા સમજાતી જશે એ લોકો આમ આદમી પાર્ટીને બાય બાય રામ રામ ટાટા કરી દેશે. સુપડા સાફ થઈ જશે. રાજુભાઈએ મને જે સલાહ આપી હતી, બાપુ તમે કદાચ આમ આદમી પાર્ટી છોડી દેશો તો કદાચ ભાજપમાં જશો તો થૂકેલું ચાટવા જેવું થશે. ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું ઈશુદાનભાઈ બંધ કરો. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એક નામની સતત ચર્ચા થઈ રહી હતી, જે ખેડૂત અને ખાસ કરીને લડાયક નેતા હતા. એ હતા રાજુ કરપડા, જેને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જેલમાંથી આવ્યા બાદ રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો, ત્યારબાદ તેમણે બિન રાજકીય રીતે લડત કરવાની વાત કરી હતી. પરંતુ એક સંભાવનાઓ ત્યારથી જ દેખાઈ રહી હતી કે રાજુ કરપડા છે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અને ગઈકાલે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદના તેમના જે નિવેદનો છે એ ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અને ખાસ એ જોવાનું મહત્વનું હતું કે જે રાજુ કરપડા છે એક તાકાત સાથે અને તેમના જે તેવર હતા એ તેવર ક્યાંક કાલે બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું હતું. અને રાજુ કરપડા છે તેને લઈને જ આજે આપણે ચર્ચા કરવી છે. અને આપણી સાથે આ ચર્ચા માટે જોડાઈ ગયા છે કોંગ્રેસના કરશન બાપુ ભાદરકા. બાપુ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો બાપુ એ જ પૂછવું છે કે તમારા પરમ મિત્ર છે રાજુ કરપડા, તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, શું કહેશો? જી, એમનો નિર્ણય હશે. કોઈ પણ હું તો નોન પોલિટિકલ સેમિનારોમાં જ્યારે કોલેજના છોકરાઓને સમજાવતો હોઉં છું ત્યારે એક વાત અવારનવાર વર્ષોથી કહેતો આવું છું કે વર્તમાનમાં જે દુઃખ જન્મે છે એમાં ખાલી એક પ્રશ્ન આપણે નથી કરતા એટલે બધા દુઃખ જન્મે છે. તમે મારું અપમાન કર્યું એટલે હું દુઃખી થઈ જાઉં, પણ શા માટે કર્યું એ હું ક્યારેય જાણવાની કોશિશ નથી કરતો. તમે મારી પ્રશંસા કરી એટલે હું આનંદમાં આવી જાઉં, પણ પ્રશંસા શા માટે કરી એ જાણવાનો પ્રયત્ન ક્યારેય નથી કરતો. એમ જે કાર્યકારણનો સિદ્ધાંત છે એ પ્રમાણે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં હતા, રિઝાઇન કરે છે અને ભાજપમાં જોઈન કરે છે. ગઈકાલે પણ મેં મીડિયાને કહ્યું કે આવા બધા સમીકરણો જોઈએ તો સાત્વિક રીતે વિચારીએ તો એવું થાય કે સત્તા આગળ શાણ પણ નકામું. બીજી પણ આપણે એક સૌરાષ્ટ્રની કહેવત છે કે ઘરની માને કોણ ડાકણ કહે. એમ કાલે જે મેં કમલમમાં અને અમે એક ડિબેટમાં હું ને મારા મિત્ર રાજુભાઈ સાથે હતા ત્યારે એનું જે ફેસ રીડિંગ જે થોડું ઘણું હું આશ્રમોમાં શીખો છું, અંદરથી ખૂબ વ્યથિત હતા, દુઃખી હતા. કારણ કે બેન, મારે તમારા પ્રત્યે સ્નેહ હોય અને હું સ્નેહ બતાવું એ વાત આખી અલગ છે. અને દીકરી તરીકે મને તમારા પ્રત્યે સ્નેહ ના હોય અને મારે સ્નેહ બતાવવો પડે એ વાત આખી અલગ છે. એટલે કામ કરો છો કે કરવું પડે છે તો કાલે ફેસ રીડિંગ ટપકતું હતું કે કરવું પડે એમ છે. અને જે ઇન જનરલ જોઈએ તો પણ અમુક બાબતો હોય છે કે જયારે રાજકીય વાત હોય ત્યારે ડર હોય છે, મજબૂરી હોય છે અને આ ફિલ્ડમાં હકારાત્મક અથવા નકારાત્મક મહત્વાકાંક્ષા હોય છે. પરંતુ ડર, મજબૂરી અને નકારાત્મક મહત્વાકાંક્ષા જયારે મળે અને એને વઘાર, એને તડકો જયારે ઉતાવળનો લાગે ત્યારે આવા નિર્ણયો લેવાતા હોય છે. બાકી લડાયક માણસ જયારે રૂલિંગ ગવર્મેન્ટમાં જાય, મને ખુદ રાજુભાઈએ ખુદે એક, હું મારી જૂની વાત તમને યાદ કરું કે હું પોતે આપમાં હતો, રાજુભાઈ પણ આપમાં હતા અને ત્યારે અમે આગળના દિવસે એક પ્રોગ્રામ હતો એટલે રાત્રે એમને સામાન્ય સરળ ભાષામાં હવાણ કરતા હતા, વાતો કરતા હતા. ત્યારે પાર્ટીની ચિંતા હું કરતો હતો કે પાર્ટીમાં આટલા ચેન્જ લાવીએ તો ઠીક છે, નહીં તો લોકશાહીમાં આવા સંગઠનો, આવી પાર્ટીની કોઈ જરૂરિયાત નથી. મને ખરાબ વિચાર આવે છે. એનાથી પછી અમુક ટાઈમ પછી મેં આમ આદમી પાર્ટી છોડી દીધી. પણ એ સમયે રાજુભાઈ, આ મારા શબ્દો નથી, રાજુભાઈએ મિત્ર ભાવે મને સલાહ આપી હતી, બાપુ તમે આમ આદમી પાર્ટી છોડી દેશો. હું ફરીથી રિપીટ કરું કે એ ટાઈમે અમે બંને આમ આદમી પાર્ટીમાં હતા, એ ટાઈમની વાત છે.
અને મેં મારી વેદના ઠેલવી હતી કે આ રીતે લોકોનું, ખેડૂતોનું ને લોકશાહીનું ભલું ના થાય, ખાલી ચહેરા ચમકાવે. અને આ પાપમાં મારે રહેવું નથી, આ પાપમાં મારે પડવું નથી, કે આ સુધારા કરો નહીં તો હું જતો રહીશ. આવી અમારે અંગત બંધ બારણે વાત થઈ હતી. ત્યારે રાજુભાઈએ મને જે સલાહ આપી હતી કે બાપુ તમે કદાચ આમ આદમી પાર્ટી છોડી દેશો તો કદાચ ભાજપમાં જશો તો થૂકેલું ચાટવા જેવું થશે. આ શબ્દો મારા નથી, જે તે સમયે મારા પરમ મિત્ર રાજુભાઈ કરપડાના છે. હવે એ સલાહ એમણે મને આપી હતી, પણ એને ખબર નહોતી કે બાપુ છોડશે, બાપુ માવતર પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીમાં દેશ ઉપરના ઉપકારો જોઈને એ બાજુ જોડાશે. એ પછી ઘટના બની. પણ આ એનું જે ઇનર સાઇડ જે વિચાર છે આ હતો કે બાપુ તમારે ભાજપમાં જશો તો થૂકેલું ચાટવા જેવું થશે. અને સેમ વસ્તુ બેન, હું તમને સ્મોકિંગ ના કરો, હું તમને રખડો નહીં, હું તમને મોડે રાત સુધી જાગો નહીં એવી સલાહ દેતો હોઉં, અને હું જ ચેઇન સ્મોકર હોઉં, હું જ રાત્રે 3 વાગે સૂતો હોઉં, તો ક્યાંક ને ક્યાંક વેદના, પીડા તો હોય. અને એ પીડાનો ભોગ રાજુભાઈ હોય, તમે હો, હું હો, કોઈ પણ ને ભોગવવો પડે ને એમાંથી રાજુભાઈ પસાર થઈ રહ્યા હોય એ સ્પષ્ટ છે. અને એ તલવાર મુઠ્ઠી થઈ જશે વિધિન 1 to 2 month. મારા શબ્દો યાદ રાખજો જી. બાપુ, એ તો એમના ચહેરા ઉપર જ ક્યાંક ને ક્યાંક નિરાશા દેખાઈ રહી છે, પરંતુ એવું શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે રાજુભાઈ કહેવાય છે કે આ નિર્ણય આટલી જલ્દી લેવો પડ્યો? અને એ જ રાજુભાઈ હતા કે ભારતીય જનતા પાર્ટીના જે ખેડૂતલક્ષી નિર્ણયો છે એને નકારાત્મક ગણાવતા હતા, અને ગઈકાલથી એ બધા જ નિર્ણયો છે તેમને સારા લાગવા લાગ્યા છે. જી, જે વાસ્તવિકતા છે બધા અભ્યાસુ અને લોકો જાણે છે. એને હકારાત્મક રીતે રહી તો પહેલા તો એમને આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા સમજાણી. અને હું ગળા ફાડી ફાડીને કેટલાય ટાઈમથી બોલું છું કે જે લોકોને વાસ્તવિકતા સમજાતી જશે એમ એમ સુપડા સાફ થઈ જશે. ગઈકાલે પણ મેં મારું એક પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈસુદાનજીના એક સ્ટેટમેન્ટ વિશે જે વાત કરી, અને એવું કહે છે કે પગે લાગીને પણ ઉમેદવાર લાવો, સારા ઉમેદવાર લાવો. મેં કાલે સ્ટેટમેન્ટ આપ્યું કે ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું ઈસુદાનભાઈ બંધ કરો. કારણ કે વાસ્તવિકતા એ છે કે દીકરો કે દીકરી સારા હોય ને તો માંગા સામે આવે, અને પોતાનું સંતાન જ જો વંઠેલ હોય ને તો 50 જણાને કહીએ પગે લાગીએ તો સારો સગો ના મળે. કેવા હમણાં મીડિયામાં મેં જોયું કેવા કેવા ઉમેદવારોને લાવે છે. એક બાજુની વાસ્તવિકતા એ છે અને આભાસ એવો ઉભો કરે છે કે આમ છે તેમ છે. કહેવાનો મતલબ પહેલું ચરણ જે રાજુભાઈનું છે એ આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા સમજાઈ ગઈ અને ત્યાંથી નીકળી ગયા. પછી જે મીડિયાના માધ્યમથી બાયધા ઝઘડા એ 2 નંબરની વાત છે. બીજું, અને એમાં હજી એક વાક્ય એડ કરું કે હું પહેલેથી કહેતો આવું છું કે જે લોકોને વાસ્તવિકતા સમજાતી જશે એ લોકો આમ આદમી પાર્ટીને બાય બાય, રામ રામ, ટાટા કરી દેશે. સુપડા સાફ થઈ જશે. કારણ કે ત્યાંની વાસ્તવિકતા ખૂબ ભયંકર છે. લોકશાહી માટે, ખેડૂત માટે, એકે એક વર્ગ માટે ભયાનક છે. એ જેમ જેમ બહાર આવશે એમ એમ લોકો તરફ પરસ્પર જે નફરત છે એનું સ્તર આજ સુધી નહીં થયું હોય એવું થશે. એ વાસ્તવિકતા હું પણ જાણી ગયો, રાજુભાઈ પણ જાણી ગયા. પછી બીજું ચરણ રાજુભાઈનું કે એને ભાજપ જોઈન કર્યું. જે તે સમયે મને ખબર હતી કે લડાયક છે, યોદ્ધા છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે. અને ડેવલપિંગ કન્ટ્રીમાં આ એક સાયકોલોજી રહી છે. ડેવલપિંગ કન્ટ્રીમાં, તમે કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીમાં એક સાયકોલોજી રહી છે કે મુદ્દાઓને લઈને, સમૂહના મુદ્દા લઈને અવાજ ઉઠાવે તો લોકો એના 10 બીજા જૂના ગુના હોય ને એ માફ કરી દે ને એની વાહવાહી કરે છે. ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્ર કે ભારતમાં નહીં, આ હ્યુમન સાયકોલોજી છે કે કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રીમાં, ડેવલપ કરવાનો આખો એ અલગ વસ્તુ છે, એના ઉપર સેમિનાર કરવું પડે, પણ આ આજના યુવાનોએ જાણવા જેવું છે. ડેવલપિંગ કન્ટ્રીમાં કોઈ પણ મુદ્દાને લઈને અવાજ ઉઠાવો તો એ અવાજની હાએ હામાં હા ભરનારો એક આખો વર્ગ હોય છે. નાની મોટા ભૂલો કરી હોય તો એ માફ કરે છે. એટલે રાજુભાઈને હું રૂબરૂ પણ મળ્યો તો જયારે એને આમ આદમી પાર્ટી છોડ્યું. સુરેન્દ્રનગર અમે બંને ભાઈઓએ વ્યારું પાણી ભેગા કર્યા, ઘણી લાગણીની જૂની નવી વાતો કરી, અને મેં એમને આમંત્રણ પણ આપ્યું હતું કે આવો માવતર પાર્ટી, કોંગ્રેસ પાર્ટીના ઉપકારો ગુજરાત અને દેશ ઉપર ઘણા છે, આપણે બધા લડાયક છીએ, અને જે આપણા ખેડૂતો અને લોકો ઉપર અન્યાય થાય છે એના ઉપર હાથથી હાથ મિલાવીને તાકાતથી મહેનત કરીએ. આશાસ્પદ હતું. પણ પછી હવે તે તમારા પ્રશ્નનો મૂળ જવાબ કે ક્યાંક ને ક્યાંક મેં એવું જાણવા મળ્યું કે વાત પારિવારિક હતી.
પરિવારમાં જે જૂના કેસો, આ બધું એને લીધે ક્યાંક ને ક્યાંક રૂલિંગ ગવર્મેન્ટને ડેલીએ માથું ટેકવવા સિવાય કોઈ રસ્તો ન હતો. બીજા કોઈ માનો કે કોઈ કમિટમેન્ટો એકબીજાને થયા હોય તો એ ઓથેન્ટિક માહિતી મારી પાસે નથી, પણ આજ સુધી કોઈ પણ પાર્ટીમાંથી જે લોકો ભાજપમાં ગયા છે એ ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટો સાથે જતા હોય છે, પણ આ કમિટમેન્ટો પોતાના સ્વાર્થ માટે, પોતાના લાભ માટે થતા હોય છે. પણ તમારા મારા માટે અને લોકશાહી પ્રેમીઓ માટે દુઃખની વાત બેન એ છે કે આવા કમિટો અને પોતાના આનંદ માટે, પોતાના સ્વાર્થ માટે લોકશાહી ક્યાંક ખૂણામાં જઈને રડે છે. જ્યાં અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ક્યાંક ને ક્યાંક જે ન્યાય તરફ પ્રયાણ થતું હોય ને એની ગતિ ઘટી જાય છે. એટલે ચોખ્ખો જવાબ એ છે કે ક્યાંક ને ક્યાંક રાજુભાઈનું બુંગણ ફસાયેલું છે, અને એ રૂલિંગ ગવર્મેન્ટને સાથ સહકાર ના આપે તો એ બુંગણ નીકળે એમ ન હતું. એટલા માટે એક લડાયક, એક યોદ્ધા જેવો માણસ હાજી કરતા થઈ ગયા. અને પ્રેક્ટિકલી વિચારીએ, લાગણીને શૂન્ય કરીને વિચારીએ તો 8x8 ની જેલમાં રહેવું એના કરતા ભાજપની મોટા કદની જેલમાં રહેવું શ્રેષ્ઠ છે. એટલે કદાચ ભાજપનો નિર્ણય રાજુભાઈએ લીધો હોય. જી, મારે આ કમિટમેન્ટ વિશે પણ વાત કરવી છે, પણ એ પહેલા જે તમે જે વાત કરી કે રાજુભાઈએ જે આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા, તમે પણ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા છો, તમે પણ આક્ષેપ કર્યા, રાજુભાઈએ પણ આક્ષેપ કર્યા, તમે પણ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હતા, બરોબર? એટલે જે પ્રમાણે તમે બંને છે આમ આદમી પાર્ટીને જાણીને આવ્યા છો, પછી જે આક્ષેપો થયા એના ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યા. પણ બાપુ એ સમજવું છે કે ગોપાલ ઇટાલિયા જે જવાબ આપે છે એને ક્રોસ કરવા માટે ક્યાંક ને ક્યાંક ઈસુદાન ગઢવી છે એ ચૂપ રહે છે, નથી બોલતા. એટલે ઇનડાયરેક્ટલી એ સમજવાનું કે આમ આદમી પાર્ટીમાં આ બધી જ જે આંતરિક જૂથવાદની વાતો છે અને જે બે વ્યક્તિઓ છે તેનું જ ચાલે છે એ સાબિત થાય છે. જે આક્ષેપો નથી, અમારી વાત હળાહળ વાસ્તવિકતા છે, એનો જવાબ સમય આપશે. અને વાત તમારી જે આમ આદમી પાર્ટીની છે બેન, પરિવાર હોય ને, ખાલી પરિવાર, એ પરિવારમાં જો એકાબીજાને લોકો પ્રેમ ના કરતા હોય ને તો એ પ્રેમ તૂટી જાય છે. પરિવારમાં પણ એકાબીજા લોકોની ઇનર સાઇડની જે વાત છે એ ના સમજતા હોય ને તો એ પરિવાર તૂટતા જાય છે. આ હું ખાલી બકવાસ નથી કરતો, અનેક ઉદાહરણો મારી પાસે છે કે જે પરિવારમાં આંતરિક રીતે લાગણી અને ભાવના અને આત્મીયતા ના હોય, એ પરિવાર તૂટી જાય છે તો પાર્ટી ક્યાં રહે છે? આમ આદમી પાર્ટીમાં કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. આમ આદમી પાર્ટીમાં શાસ્ત્રીક રીતે જ્યાં કર્મની કિંમત ન થાય, ત્યાં સાત્વિકતા નથી રહેતી, ધર્મ નથી રહેતો, દેશ પ્રેમ નથી રહેતો, કોઈ પણ પ્રકારની લાગણી નથી રહેતી. એમ આમ આદમી પાર્ટીમાં તમારા માધ્યમથી એક આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા અને પ્રદેશ લેવલના નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવું છું કે મારી વાત જો તમને સત્ય લાગે તો જે ભગવાનમાં, જે અલ્લાહમાં, જે ઈશ્વરમાં માનો છો એની બાજુમાં જઈને મારી આ વાત સાંભળીને પછી તમારા હૃદયને પૂછજો કે આમ આદમી પાર્ટીમાં તમે જે મહેનત કરો છો, જે કર્મ કરો છો, એની કિંમત થાય છે? તમારા સમય, તમારા યોગદાનની ક્યાંય નોંધ લેવાય છે? હળાહળ સ્વાર્થ ચાલે છે, ક્યાંય ન ચાલે. એટલે ચહેરો ચમકાવવા માટેની વાતો છે, મોટી મોટી વાતો કરે, ઓની વિરુદ્ધમાં બોલે, ઓની વિરુદ્ધમાં બોલે, મીડિયામાં આવ્યા કરે, છાપામાં છપાયા કરે ને પોતાનું ગાડું ગબડા કરે. બાકી હું રિપીટ કરું કે અમારા આક્ષેપ નથી, હળાહળ વાસ્તવિકતા છે. ગોપાલ ગમે એ વાતો કરે, ઈશુદાનભાઈ ગમે એ વાતો કરે, ઉપરના જે આંગળીને વેઢે ઘણા એવા 8-10 જણા છે, કોઈ કોઈને પ્રેમ કરતું નથી, કોઈ કોઈને ગમતું નથી. આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, લોકશાહી માટે ડટ્ટો છે. અને હું અનેક વખત કહી ચૂક્યો છું કે પાર્ટી લડવા માટે હોય, પાર્ટીનો કઈક ઉદ્દેશ હોય. બેન, તમારા સ્ટુડિયોએથી તમે નીકળો તો તમને ખબર તો હોવી જોઈએ કે તમારે ક્યાં જવું છે. ઘરે જવું છે કે શોપિંગમાં જવું છે કે ફ્રેન્ડના ઘરે જવું છે, બસ નીકળી ગયા છો. આમ આદમી પાર્ટીને ઉદ્દેશ જ નથી, ખબર જ નથી. એનો સિંગલ પોઈન્ટ એજન્ડા છે આ. કારણ કે ભાજપને હવે ડર લાગે છે કે હવે લોકોને નાકે આવ્યું છે, હવે કોંગ્રેસ આવી રહી છે. લોકો અને ભાજપ વચ્ચેની નફરત હળાહળ ખૂબ ઊંચા સ્તરે ગઈ છે. એટલે હવે કોંગ્રેસને રોકવી હોય તો હિન્દુત્વ વાળું, સનાતન વાળું, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, વિકાસનો આભાસ
આ બધા હથિયાર વપરાઈ ગઈ અને લોકો હવે વાસ્તવિકતા સમજી ગયા એટલે હવે તો કોંગ્રેસ આવશે. તો હવે કોંગ્રેસને રોકવા માટે શું કરવું? તો કે એના મત તોડો. અને એક કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને ભાજપે રોટલી નાખવાનું ચાલુ કર્યું છે. આમ આદમી પાર્ટીનો કોઈ ઉદ્દેશ નથી, અને જો કોઈ ઉદ્દેશ હોય તો એ માત્ર એક છે કે કઈ રીતે કોંગ્રેસના મત તૂટે. તમે સમય જવા દ્યો. આ તો અત્યારે અમે બોલીએ તો એ જે કોંગ્રેસી બોલે એવું લાગે લોકોને, પણ તમે વેઇટ એન્ડ વોચ, થોડોક સમય જવા દ્યો, સુપડા સાફ થઈ જશે. વાસ્તવિકતા જાણનારો માણસ એક સેકન્ડ આમ આદમી પાર્ટીમાં ના ટકે. અને આ બધામાં ચિંતા તો એ છે કે લોકશાહી ક્યાંક ખૂણામાં જઈને રડી રહી છે, જે આવતીકાલ માટે ચિંતાનો વિષય છે. જે લોકશાહીને પ્રેમ કરે છે, ખેડૂત, ગુજરાત અને દેશને પ્રેમ કરે છે. જી બાપુ, સવાલ એ પણ છે કે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે આંદોલનથી કંઈ નથી થતું. અત્યાર સુધી ઘણા બધા આંદોલન થયા અને પરિવર્તન પણ આવ્યું, અને સરકારને સ્વીકારવું પડે અને પરિણામ પણ આવે છે. હવે કેમ રાજુ કરપડાને એમ લાગે છે કે આંદોલનથી કંઈ નથી વળતું, રજૂઆત કરવાથી અથવા સત્તામાં બેસી અને એની પાર્ટીમાં આપણે કામ કરીએ તો થઈ શકે? તો અત્યાર સુધી જે થતું હતું એ શું હતું? જી, આંદોલનથી કઈ નથી થતું એ ક્યાંક ને ક્યાંક મને તો આ બાબત સાંભળીને રડવું આવે છે. બેન, આજે તમે પ્રશ્ન પૂછી રહ્યા છો, હું ડંકાની ચોટ ઉપર વાણી સ્વતંત્રતાને આધારે જવાબ આપી રહ્યો છું. કારણ એ છે કે આપણે લોકશાહીમાં છીએ. હા કે ના? હા. લોકશાહીનો જન્મ કઈ રીતે થયો? શું આપને ભીખમાં આપી ગયા તા કે લો આ તમારી લોકશાહી? લોકશાહી એ આંદોલનમાંથી જન્મી છે. એ તો પાકિસ્તાન વાળાએ સ્વીકારવું પડે, અમેરિકા વાળાએ સ્વીકારવું પડે, આ બ્રહ્માંડનો કોઈ પણ બુદ્ધિજીવી વર્ગે સ્વીકારવો પડે કે ભારતમાં આજે લોકશાહી છે, લોકો આનંદથી જીવનને માણી શકે છે. તો એનું કારણ આઝાદી છે, અને એ આઝાદી આંદોલનથી નહીં તો કઈ રીતે આવી? આવા તો તમને જિલ્લે જિલ્લે, ગામે ગામે, રાજ્ય રાજ્ય 1,00,000 ઉદાહરણ આપું કે આ બાબત થઈ. બેન, તમારો કે મારો નાનો ભાઈ કે બેન, અથવા તો મારો નાનો દીકરો કે દીકરી, એને ચોકલેટ ખાવી હોય ને, ચોકલેટ, તો એક નાનકડું આંદોલન કરવું પડે છે. તમે ને મેં બે જોયું છે, આમ નીચે સુઈ જાય, નહીં મારે ચોકલેટ જોઈએ, ચોકલેટ જોઈએ. આ પણ એક આંદોલન છે. અને એ જે લોકશાહીમાં આપણે તાગડધીન ના કરીએ છીએ, જે લોકશાહીની છત્રછાયામાં રહીએ છીએ, જો આંદોલનથી કઈ નથી થતું એવું માને તો એને ભારત માતા કી જય બોલવાનો કોઈ અધિકાર નથી. જો આંદોલનથી કઈ નથી થતું તો જય હિન્દ, જય જવાન, જય કિસાન બોલવું એવા લોકો માટે પાપ છે કે જે એવું માને છે કે આંદોલનથી કઈ નથી થતું. અવાજ તો ઉઠાવવો પડે. બેન, કદાચ માનો કે તમારે, આપણે છોકરાને હાવ નાની વાત કરું, નાની વાત, મોટી મોટી છોડો. મારું છોકરું 6 વર્ષનું થયું હોય ને એને મારે સ્કૂલમાં એડમિશન લેવું છે, તો મારી ગણતરી હું સ્કૂલ વાળા ઘરે આવીને છોકરાને લઈ જશે ને એવું કરશે નહીં. મારે સંઘર્ષ કરવો પડે, સ્કૂલે જવું પડે, ફોર્મ લેવું પડે, ફોર્માલિટી પૂરી કરવી પડે, ફી ભરવી પડે, એના જે ક્રાઇટેરિયા છે એડમિશન એટલા % મારે બતાવવા પડે. આ બધો જે સંઘર્ષ છે એ પણ એક પ્રકારનું સાયલન્ટ આંદોલન જ છે. એટલે આ તો ક્યાંક ને ક્યાંક કર્મના સિદ્ધાંતનું, મોટા અન્યાય સામે લડવા માટે અવાજનું બધું જ અપમાન છે. એટલે એ વાતનું હું ડંકાની ચોટ ઉપર ખંડન કરું છું કે આંદોલનથી કઈ ના થાય. કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ, પાર્ટી કોઈ પણ હોય, રૂલિંગ ગવર્મેન્ટની આંખ ખોલવા માટે એનું ધ્યાન દોરવું પડે. સરળતાથી જો એ બાજુ ધ્યાન ન પડે તો અવાજ ઉઠાવવો પડે, અને અવાજ એ તો આંદોલન છે. અને બીજી વાત, આનો એક ગર્ભિત અર્થ એ પણ થાય છે કે શું રાજુભાઈ ભાજપમાં ગયા, ત્યારે ભાજપની રૂલિંગ ગવર્મેન્ટ છે, એને 2 વાત કરી કે ભાઈ ખેડૂતોના કામ મળવા. આ વાત પણ મેં કાલે મીડિયામાં પૂછી છે. એમણે 2 વાત કરી કે ભાઈ રૂલિંગ ગવર્મેન્ટમાં રહીએ તો જ ખેડૂતોના કામ થઈ શકે. વેરી ગુડ. કઈ નજરે તમે દેશને અને ગુજરાતને જોવા માંગી રહ્યા છો? મેં એમને પ્રશ્ન પૂછ્યો તો ઓકે, ચલો સ્વીકાર્યું. તો 27માં કદાચ કોંગ્રેસની સરકાર આવશે તો પાછું તમારા જો આ નિયમ હોય તો તમારે કૂદકો મારીને કોંગ્રેસમાં આવવું પડે ને, કારણ કે તમારું સ્ટેટમેન્ટ છે. એટલે આ બધી જે વાતો છે બેન, એ પેલી છે. અને હું એ બીજી એક વાત રહી ગઈ કે કદાચ
ભાજપમાં જવાથી જો બધા પ્રોબ્લેમો હલ થઈ જાય એવો કોઈ દાવો કરતા હોય તો એ દાવા સાથે પણ હું સહમત નથી. કારણ કે ખાલી ખેડૂત નહીં, આ જગતમાં ખાલી આપણું ગુજરાત અને દેશ નહીં, આ બ્રહ્માંડમાં જો કોઈ એવો દાવો કરતા હોય કે આ કરવાથી પ્રોબ્લેમ ઝીરો થઈ જશે તો એનાથી મોટો હાસ્યાસ્પદ જોક હું વ્યક્તિગત નથી માનતો. કારણ કે એ એક સૃષ્ટિનો ક્રમ છે. પ્રોબ્લેમ ક્યારેય ઝીરો લેવલે ના આવે, અને પ્રોબ્લેમ ઝીરો લેવલે આવે એના કરતા મૃત્યુ સારું. આ હું બહુ ડેપ્થમાં બોલી રહ્યો છું, બહુ ઓછા લોકો સમજી શકશે. એટલે ક્યાંક ને ક્યાંક બચાવ માટે દલીલો કરવી પડતી હોય, લોકો પ્રયત્ન કરતા હોય, પણ શાણા, અભ્યાસુ અને જિજ્ઞાસુ માણસ બધું જ જાણતા હોય છે. અને હું તો એ પ્રકૃતિનો માણસ છું કે ડંકાની ચોટ ઉપર કહી દેવાય કે ભાઈ છે તો છે, લાલ તો લાલ, ગ્રીન તો ગ્રીન, કેસરી તો કેસરી, યેલો તો યેલો. ક્યાં સુધી હું કહું કે આ વ્હાઈટ નથી, વ્હાઈટ નથી, વ્હાઈટ નથી, ક્યાં સુધી હું કહીશ? કોક તો મારો કાન પકડશે કે પાછા વળો બાપુ, ભૂંડા લાગો છો, વાસ્તવિકતા સ્વીકારો. અને વાસ્તવિકતા જે સ્વીકારે છે એને જ લોકશાહીમાં લોકો સ્વીકારે છે. અને એ વાસ્તવિકતા આજે આમ આદમી પાર્ટીમાં પણ નથી, ભાજપમાં પણ નથી. જૂના કર્મો જોઈએ, રાષ્ટ્ર પ્રત્યે આપેલું યોગદાન જોઈએ તો એ માવતર પાર્ટી કોંગ્રેસમાં છે. અને મને વ્યક્તિગત મારા ઉપર ગૌરવ છે કે સત્તાની લાલચમાં આવ્યા વગર મેં જે મારી જૂની પાર્ટી માવતર પાર્ટી કોંગ્રેસમાં આજે હું તાકાતથી કામ કરું છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. જી બાપુ, એક સવાલ એ છે કે ગઈકાલે જ્યારે હું પણ જોઈ રહી હતી કે રાજુ કરપડાને ખેસ પહેરાવવામાં આવે છે, રાજુ કરપડા કમલમ પહોંચે છે એ દરમિયાન કોઈ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ નથી દેખાતા. જ્યારે તેમને ખેસ પહેરાવવામાં આવે છે એ દરમિયાન પણ જગદીશ વિશ્વકર્મા જેવા દિગ્ગજ નેતાઓ નથી દેખાતા. શું કામ દિગ્ગજ નેતા કે મંત્રી તેમને ખેસ પહેરાવવા માટે અથવા તેમનું સ્વાગત કરવા માટે નથી પહોંચતા? રાજુ કરપડા છે એક લડાયક નેતા છે, એમની તાકાત પણ સરકાર જાણે છે, એટલા માટે જ કદાચ આ પ્રેશર ઉભું કરવામાં આવ્યું હોય ને રાજુ કરપડાએ આ નિર્ણય લેવો પડ્યો હોય. તમને શું લાગે છે કે શું કામ દિગ્ગજ નેતાઓ નતા? જી, જો સાંજની રસોઈ આપણે કરીએ ને બેન, તો ત્યાં આપણી માં હોય રસોઈ કરતી હોય ને આપણે રોટલાની રાહ જોતા હોય, ત્યાં ગામ ભેગું ના કરીએ. સત્યનારાયણ ની કથા હોય તો ત્યાં આપણે સોસાયટીના આજુબાજુ વાળા 5-25 માણસોને ભેગા કરીએ ને સત્યનારાયણ નો પ્રસાદ લઈને અલગ કરીએ. એની સામે છોકરો પરણાવતા હોય તો આખા સગા વાલા ભાઈબંધ દોસ્તાર હજારો લોકોમાં ભેગા કરીએ. એટલે જે પ્રસંગ છે એ પ્રસંગ ખાલી રસોઈનો છે, સત્યનારાયણની કથાનો છે, દીકરાના લગ્નનો છે, હવનનો છે કે મોટી સપ્તાહનો છે, એને આધારે કોણ કોણ આવશે અને કેટલા માણસો આવશે એને આધારે નક્કી થાય. તો હવે ભાજપે આ પ્રસંગને સામાન્ય રસોઈ ગણી કે સત્યનારાયણની કથા ગણી કે બહુ પ્રસંગ ગણ્યો, એનો ઇનડાયરેક્ટલી જવાબ એ જે તમે પ્રશ્ન પૂછો એમાં છે. પણ એનાથી એક સ્ટેપ આગળ માની લ્યો કે મોદી સાહેબ ખુદ હતા, માની લ્યો કે અમિત શાહ ખુદ હતા, સીએમ હતા, બધા એના રાષ્ટ્રીય પ્રમુખ હતા, અહીંયા વિશ્વકર્મા આપણા ગુજરાતના પ્રમુખ બધા જ હતા. તો શું ભેંસને મારે ખરીદવી હોય અને ભેંસ લેવા માટે હું 10 હાથી લાવું એ મહત્વનું નથી. એ ભેંસનો હું કઈ રીતે ઉપયોગ કરું છું એ મહત્વનું છે. 2 દિવસના કેવા નગારા વાગે એ મહત્વનું નથી. ઘણા એવા કમેન્ટ મેં ભૂતકાળમાં જોયું છે કે વાગતે ઘોડે આપને એમ થાય ઓહો આને તો આવતીકાલે સીએમ બનાવી દેશે, આ તો આખો ભાજપનો બાપ થઈને રહેશે, એ રીતના જોઈનિંગ થયા છે. અને આજે હવારે કુકડો કુકુ બોલે છે એટલું કુકુ નથી બોલતા, એ તમને મને બધાને ખબર છે. એટલે આ વાતને હું એટલું પેલું નથી ગણતો, પણ ક્યાંક ને ક્યાંક મહિના 2 મહિનાની અંદર મને તો અફસોસ એ છે કે એ જે રણકો છે ને એ રણકો સંભળાવવાનો બંધ થઈ જશે. કારણ કે આ રાજુભાઈ તો મારા મિત્ર છે, હતા અને રહેશે, પણ કેટલા બધા દાખલાઓ બેન તમે જે મીડિયા પર તમારી પાસે છે મારી પાસે છે કે જેના ઘંટનાદ થતા હતા ત્યાં ઊંધેડું બોલે એટલો અવાજ નથી આવતો. એવા એક નહીં આખી બુક લખી શકાય એટલા નામો છે. પણ રિપીટ કરું છું કે જ્યારે વાત ક્યાંક ને ક્યાંક મજબૂરીની આવે, ક્યાંક ને ક્યાંક ડરની આવે, ક્યાંક ને ક્યાંક નકારાત્મક મહત્વાકાંક્ષાની આવે અને એને જ્યારે ઉતાવળ અથવા તો ફરજિયાતપણાનો વઘાર લાગે ત્યારે આવું સર્જાતું હોય છે. અને આ બધામાં બધા જ ગયા 1 2 3 કોઈ મને તો તકલીફ એ છે કે આ બધામાં લોકશાહી શું આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે.
લોકો કોના ઉપર ભરોસો કરશે? એટલે ઘણું બધું એવું છે કે જે ન થવું જોઈએ, અને આપણે પ્રયત્ન બધા સાથે મળીને કરીએ કે કંઈક ને કંઈક વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાને જ લોકો સ્વીકારે, આભાસપણો દૂર થાય. અને ભરોસો છે મને કે બીજેપી અને આમ આદમી પાર્ટીના જે આખા પરપોટાઓ છે એ ફૂટી જશે, લોકો સુધી વાસ્તવિકતા પૂગશે, અને માવતર પાર્ટી કોંગ્રેસનો ગોલ્ડન પીરિયડ ટૂંક સમયમાં આવશે. જી બાપુ, તમને પણ એક સવાલ પૂછવો છે. જ્યારે તમે આમ આદમી પાર્ટી છોડી ત્યારે અત્યારે કેમ ચર્ચાઓ થઈ રહી છે કે રાજુભાઈને પ્રેશર આપવામાં આવી રહ્યું હતું જૂના કેસોને લઈને? તમને કોઈ એવું પ્રેશર હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ? જો હું છે ને, મારા કોઈ એવા કામ ધંધા જ નથી. મારે કોઈ રૂલિંગ ગવર્નમેન્ટને ભાઈ બાપા કરવા પડે, હું શું કામે ડરું? હું લોકશાહીનો જવાબદાર નાગરિક છું. મારે એવા કોઈ ના કરવાના, લોકોની હાય લેવાના, કે લોકો ઉપર અન્યાય થાય, કે લોકો મારાથી કોઈ પીડાય, એવું નથી કોઈ મારું કામ, કે નથી મારા ગ્રુપમાં કોઈનું કામ. હું તો જે નાનો મોટું કરું છું એ બહુ એકદમ 100% ક્લિયર સાથે કરું છું. ખેડૂતનો દીકરો છું અને હું પોતે ખેડૂત છું. ડર કોને લાગે? જો ચોરી કરી હોય તો ડર લાગે, બાકી તો મારા સ્ટેટમેન્ટ તો કડવા ઝેર લાગે. મને તો ક્યારનો અંદર કરી દીધો હોય. તમે મારો ભૂતકાળ જોવો, જે મેં સ્ટેટમેન્ટો આપ્યા છે. પણ સત્યને ક્યારેય ડરવાની જરૂર હોતી નથી, નીતિમત્તાને ક્યારેય ડરવાની જરૂર હોતી નથી. અને લોકશાહીને પોતાના, આ દુનિયામાં બધા સ્વાર્થી હોય છે, પણ પોતાના સ્વાર્થ કરતા વધુ લોકશાહીને પ્રેમ કરે છે, એને ક્યારેય ડરવાની જરૂર હોતી નથી. અને સત્તા શું છે બેન? સત્તા વળી શું? લોકશાહીની એ મજા છે. આજે લોકો તમને એક જગ્યાએ બેસાડે છે, કાલે લોકો કોઈ બીજાને બેસાડી દે. સત્તામાં સેવા હોય, સત્તામાં નશો ના હોય, એ બાબતને હું ખૂબ ડેપ્થમાં જાણું છું. અને મારા સ્ટેટમેન્ટ ઓલવેઝ નશા ઉપર હોય, કે આ સત્તાનો નશો પછી ઓફિસરને એના ડેઝિગ્નેશનનો નશો હોય, કોઈ પાર્ટીને એની સરકારનો નશો હોય, તો એ નશો લોકો સુધી વાસ્તવિક બેઝ ઉપર લઈ જવો એ જવાબદાર નાગરિક તરીકે મારો ધર્મ છે, અને એ હું ધર્મ નિભાવું છું. હું ક્યારેય કોઈને વ્યક્તિગત ટાર્ગેટ નથી કરતો. મારી લડત હંમેશા સત્યને સાથે રાખીને આઈડિયોલોજી બેઝ ઉપર હોય છે. અને કદાચ માઇક્રોસ્કોપ થી જોતા હશે કે આ ક્યાંક વાંકમાં આવે, ક્યાંક વાંકમાં આવે, પણ એવો કોઈ ધંધો ગઈકાલે નથી કર્યો, આજે નથી કરતા, ને આવતીકાલે નથી કરવા. કઈ બનાવટી ઊભું કરીને અંદર કરશે તો ત્યાંય ભજન કરીશું, કોઈ પ્રશ્ન નથી. પણ ગૌરવ છે મને કે સત્ય માટે, લોકશાહી માટે, અન્યાય સામે તાકાતથી લડવાની ભગવાને શક્તિ આપી છે, અને લડી રહ્યા છીએ, અને સ્મશાન સુધી ચાલુ રાખીશું. જી બાપુ, એક પ્રશ્ન એ પણ ઉભો થાય કે ભૂતકાળમાં ઘણા બધા નેતાઓ છે, તમે વાત કરી કે લડત કરતા હતા, ત્યારબાદ સત્તાધારી પાર્ટીમાં એ જાય છે, જોડાય છે, અને ત્યારબાદ એની તાકાત શૂન્ય થઈ જાય છે. ઘણા બધા નામો છે, ગણાય ને એટલા. લાગે છે કે રાજુ કરપડાની તાકાત શૂન્ય થશે, કારણ કે આજે જ મને એ વસ્તુ કદાચ અનુભવાઈ ગઈ છે. રાજુ કરપડાને મેં જયારે ફોન કર્યો ત્યારે હવે એ ક્યાંક કંટ્રોલમાં આવી ગયા હોય તેવું લાગે છે, કે પહેલા એમને કોઈ પણ ચર્ચા કરવા માટે પૂછવું નહોતું પડતું, અવાજ ઉઠાવવા માટે પૂછવું નહોતું પડતું, પરંતુ હવે એ બધી કમાન બીજાના હાથમાં છે રાજુ કરપડાની. લાગે છે કે હવે એ શૂન્ય થતા જશે, અને જે બેબાક બોલ હતા એના ઢીલા પડી જશે. બિલકુલ. હું તો એ તમારી વાતને થોડીક અલગ રીતે રજૂ કરું ને, તો શક્તિ શૂન્ય નથી થતી, ભૂલી જાય છે. માનો કે જુનાગઢનું શક્કરબાગ હોય કે સર્કસનો સિંહ હોય, એ વર્ષો સુધી ત્યાં રહે, પછી તમે કોઈ ફોરેસ્ટને પૂછજો અને પછી તમે જંગલમાં મૂકો ને, તો બીજા સિંહ એને મારી નાખે, અથવા એ ઓછા સમયમાં મરી જાય. કારણ કે એ અમુક એનું જે સિંહ તત્વ છે ને, એ ક્યાંક ને ક્યાંક વિસરી જાય, વિસ્મરણ થઈ જાય. શક્તિ તો હોય છે, પણ એ એક પડદો ચોક્કસ આવી જાય છે, એક બનાવટી ડિસિપ્લિન આવી જાય છે, અને એને લીધે એ ભૂલી જાય છે. અને કોઈ પણ શક્તિ વાપરો એમ વધે, એ પેલો એક ન્યૂટન નો સિદ્ધાંત છે, એ પ્રમાણે એ શક્તિ ધીરે 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 એના ઉપર પડદો ફરી જાય છે. અને પછી એ સિંહ તત્વ, કે હું સિંહ છું, જંગલનો રાજા છું, શિકારમાં નંબર 1 છું, એ બધું ભૂલી જાય છે. એ રીતે શૂન્ય નથી થતી, પણ એ શક્તિ ભૂલાઈ જતી હોય છે. અને એ ભૂલાયા પછી સિંહ માંથી સિંહ તત્વ વયું જાય તો એના કરતા તો બકરું સારું, કમસે કમ દૂધ તો આપે. એટલે વાસ્તવિકતા આ છે. જી
જી બાપુ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે કરશન બાપુ ભાદરકાએ ઘણા બધા આક્ષેપો કર્યા છે, રાજુ કરપડાની સામે હજુ ઘણા બધા સવાલો છે, ઘણા બધા પડકારો છે. જે ખેડૂત માટે તે લડતા હતા, એક ખેડૂત તેમના સમર્થનમાં તો આવ્યા, પરંતુ તે પોતાનું અંતર આત્મા ખુશ રાખી શકશે, કારણ કે ગઈકાલથી જ જે તેમની તસવીરો સામે આવી રહી છે એ ક્યાંક એવો ઇશારો આપે છે કે રાજુભાઈ ભલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય, પણ તે અંતરથી ક્યાંક તેની સાથે નથી, તેનો ચહેરો છે તે સ્પષ્ટ કરે છે. હવે ઘણા બધા સવાલો રાજુ કરપડાને પણ પૂછવા છે. તમારે જે રાજુ કરપડા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેને લઈને શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.